એક શક્તિ શ્રદ્ધા બહુ મહત્વની વસ્તુ છે. હું બચપનથી ગરીબની અંદરથી ઉછરી મોટો થયેલો એક પ્રજાપતિનો છોકરો છું. રબારી સમાજનું ગૌરવ છું, દરેક જ્ઞાતિનું ગૌરવ છું. 12 મહિનાના મારો જન્મ હતો, મારા બાપુજી ઓફ થઈ ગયા હતા. મારી માએ રંડાપો ગાડીને અમને મોટા ઉછેરી મોટા કરેલા છે. આજ મારું મોટો ધન મારું માં અને મારું બાપ, ત્રીજા નંબરે મારી માતા. આજ દરેક ભાઈ ભક્તોને મારા એટલા આશીર્વાદ છે. ચિહરમાં આપને ખૂબ સુખી રાખે. આપણે સુખી થવા માટે દેવી શક્તિની જરૂર છે. દેવી શક્તિ વિના જગતની અંદર કોઈ શક્ય નહીં. કે જે રાજા રજવાડો, યોગી જોગી, આ બધા દેવી શક્તિથી જ કર્યા છે. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ આ ભારત દેશની વિભૂતિ કહેવાય. જે મા કાળી રામકૃષ્ણ પરમહંસની હથેળી ઉપર સાક્ષાત વિરાજમાન હોવા છતાં એને કેન્સરનું દર્દ બની જિંદગીની અંદરથી દેશ છોડી વિલીન થઈ જવું, આજે વિભૂતિ ભારત દેશની અંદર આજે બી વિખ્યાત, આજે બી પૂજાય છે. કેમ? એના કર્મના આધીનથી. તમે મારો જન્મ કોઈ અમરપાટો લઈને આવ્યો નહીં. દરેક જન્મ છે એનો મૃત્યુ અવશ્ય છે. જેવા કર્મ કરશો એવું તમને ફળ પ્રાપ્ત થશે. કર્મ ખરાબ કર્યા પછી, દેવી શક્તિની પૂજા કર્યા પછી પશ્ચાતાપ થાય તો દેવી શક્તિ અચૂક તમને સહાય કરશે. એ દુનિયા ગેરંટી નહીં લે, પણ 140% હું લઉં છું. જ્યારે તમારો આત્મવિશ્વાસ, આત્માની શ્રદ્ધા પોતે કબૂલાત કરી શકે. જેસલ જાડેજો જેસલ પીર બની ગયો ક્યારે? એને આત્માના વિશ્વાસ થઈ ગયો, ના ભગવાન પરમાત્મા જરૂર છે. એવું તમારા અંતર આત્માની અંદર એવું થઈ શકશે કે ના દેવી શક્તિ જરૂર છે તો જ તમે પામી શકશો. બાકી ફોગટ ફેરો. બાપો જેહર બાપો, કોઈ એમ કહેતું હોય દુનિયામાં દેવી શક્તિ નહીં, આપણા જોડે કોઈ ટીવી નહીં આપણે બતાવી શકીએ. આત્માનો વિશ્વાસ હોય તો પ્રભુ પરમાત્મા માતાજી જરૂર મળશે. શિવ ને શક્તિનો એક વાસ છે. શક્તિ વિના શિવ બી કશું નથી. એ તો કદાચ દરેકના મહાદેવના મંદિરમાં જોય તોય પાર્વતી તો હોય. પિતૃ પૂર્વજ મળી જાય એટલે કે છે પૂર્વજ ના, પૂર્વજ સનાતન સત્ય હોય. 70 વર્ષનું આયુષ કોઈ પણ માણસનું લખાયેલું હોય, એને જીવવાનું હોય, આકસ્મિક એનું મોત થઈ જાય. બાળકીના બાળકો એની અંદર એનો પ્રેતાત્મા રહી હોય, મારું બાળક શું કરશે, મારી પત્ની શું કરશે, એનું 20 વર્ષનું જે આયુષ રહી ગયું હોય એ આયુષ ભટકતું હોય. સારો કોઈ બ્રાહ્મણ મળી જાય, પૂજારી મળી હોય, કોઈ નારાયણ બલી કરાવો, કોઈને વિધિ કરાવો, એનું પિતૃવ્રત કરાવો. કોઈ યોગી જોગી ભોગી રાજા રજવાડા કોઈ ખોટા નતા. હાથીજી મહારાજ એ પિતૃ છે, કોઈ ભગવાન પ્રાપ્ત નહીં થઈ ગયેલો. એ ગાયોની અંદર સંહાર કરતો એનો આત્મા કહેવાઈ ગયો. એ મહાન આત્મા થઈ ગઈ. એ પિતૃની પૂજા કરી આજે વીર કહેવાઈ ગયો. કોઈ પણ માણસ ખોટા માર્ગે તમને દોરવા માંગતું હોય, અશક્ય વસ્તુ. તમારું માવિતર મા બાપ સિવાય દુનિયાની અંદર કોઈ મોટી હસ્તી ભગવાન પણ નહીં, એવું સનાતન સત્ય શબ્દોમાં કહી દઉં છું. લાલભાઈના મધર મને પેલા મળ્યા, તરત મેં પગે લાગ્યો. પેલા હું એમને પગે લાગ્યો. એ વિભૂતિએ કદાચ જન્મ આલ્યો છે અને જન્મ આલ્યા પછી બન્યો છે. એ જ ના હોત તો લાલભાઈ ના હોત. આપણી કુળદેવી ના હોત તો આપણો ના હોત, આપણો ભગવાન ના હોત તો આપણો ના હોત. સનાતન સત્ય છે. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ એવી વિભૂતિના જે ગુરુ બની ગયા. સાહેબને બ્લડ કેન્સર હતું. રામકૃષ્ણ પરમહંસે વિચાર કર્યો કે કદાચ સ્વામી વિવેકાનંદ કદાચ મને કાલ ભૂલી જશે, નહીં ભૂલી જાય. સાહેબ એટલી બધી સેવા કરી રામકૃષ્ણ પરમહંસની નોકરી અંદર અહો આવી ગયા. ગજબ થઈ ગયો.
ભારતની પૃથ્વી ઉપર એક જ વિભૂતિ બાકી, કેન્સરનો જે રોગનું જે પરુ નીકળે એ સ્વામી વિવેકાનંદ એક વખત એવું કીધું અને પીધા તો રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ મુખે મુખ મોડી પી ગયા. સાહેબ એને સાક્ષાત્કાર માતાજી કાલકામાં હતો, રામકૃષ્ણ પરમાંશમાં હતો. જેની લાગણી જ્યાં લાગે એટલે પોતે ભગવાન બની જાય. કોઈ પણ સેવકનો, કોઈ પણ ભુવાજી હોય, કોઈ મહંત હોય, કોઈ સાધુ હોય, કોઈ સંત હોય, દરેકને છેતરજો. દરેકના ભોજ પછી રૂપિયા કદાચ તમારા કર્મ લોભામાં કોઈ આપે તો લઈ જજો, બાકી કોઈનો વિશ્વાસ ના લૂંટતા. એ જગતમાં તમને માફ નહીં કરે. કોઈની શ્રદ્ધા ના થતા જગતની અંદર ભગવાન કુદરત તમને માફ નહીં કરે. સ્વામી વિવેકાનંદ શ્રદ્ધા અને વિશ્વાસ જો કોકને તોડી નાખ્યો હોત તો આજ ભારત દેશની વિભૂતિ ના હોત. હું કોઈ પોલિટિકલ માણસ નહીં, જીવનની અંદર ફર્સ્ટ ટાઈમ જ આ માઇક પકડ્યું છે, ફર્સ્ટ ટાઈમ આટલો બોલ્યો છું. એની અંદર કોઈ બી મારી ભૂલ હોય તો હું ક્ષમા માંગુ છું. દેવી શક્તિની જરૂર તમે પૂજા યાચના જરૂર કરજો. તમારી જેવી ભક્તિ, જેવું કર્મ હશે એવું કુદરત તમને જરૂર ફરાવશે. સારું કરશો. આપણે નહીં કહેતા ભાઈ માતાજી 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 નહીં, માતાજી દેવનો ન્યાય છે. કોઈ અત્યારની વિભૂતિ પાસેની પ્રજા તમે જોઈ લો, ખેતરની અંદર વનવાઓ કોઈ બી હોય, પાટીદાર સમાજ હોય, ઠાકોર હોય, રાવણ હોય, પ્રજાપતિ હોય, કોઈ બી જ્ઞાતિ, પહેલા ખેતરની અંદર અનાજ ખુલ્લા પડી જતા હતા. કોઈ ચોકીદારની જરૂર નથી. કેમ નથી? દરેકની દેવી શક્તિ મજબૂત હતી કે ફળવાના ખેતરની અંદર ના જવાની માતા મારી નાખતી. આજે એને પૂછનામાં નહીં પડે, દેવી શક્તિ એના એ છે. આપણો બોડીગાર્ડની કોઈ જરૂર નહીં. તમારી દેવી શક્તિ, તમારી માતાઓ તમારી મજબૂત હશે તો ભારત દેશની કોઈની તાકાત નહીં. પાકિસ્તાન જેવો દેશ પણ ઇન્ડિયાનો વંચાય છે. જે માતાઓ બે છે જોજો, બોર્ડર ઉપર છે, માર્કિંગ કરજો. આ એક જ દેશ એવો છે જે કોઈને કોઈની પરી નહીં, હું ચાલે છે એ જ ખબર નહીં. કુદરતના આધીન ચાલે. બાકી લોથ વિશ્વાસ વાળા તો એક ખાતા નથી. દેવી શક્તિ એક જ વસ્તુ એવી છે કે જે તમારી સહાયતા કરી રહી છે. દરેક માણસની, દરેકની કુળદેવી ગમે ત્યાં જાઓ એને સંભાળો કે તમારા જોડે તમારા કર્મ ઉપર આધાર છે. તમે જેવું કરો એવું પામ્યા વિના જગતની અંદર કોઈ નથી નહીં. જે બે શબ્દ લાલભાઈ મારાથી બોલાયા, તમારું મા બાપ એમને બી મારા ખૂબ આશીર્વાદ છે. તમારા જેવા દીકરાને પ્રાપ્ત કરી ભગવાન ખૂબ સુખી રાખે. માતાજીની જે બનાવી સેવા કરજો, ભગવાન તમને સુખી રાખશે. જેવું કર્મ કરશો. અમે ભુવાજી છે, અમારા બેલેન્સની જરૂર છે, રૂપિયાની કોઈ જરૂર નહીં. મારે એવા બેલેન્સની જરૂર છે. લાલભાઈ બેલેન્સ એવું કરજો, ગરીબ માણસનું દુઃખ મટી જાય, એના આશીર્વાદ મળે, એ આપણા બેંકની અંદર બેલેન્સ થાય તો આપણા છોકરા મોટા હાથ મૂકી તો તાવ મટી જશે. અને તાવ નહીં મટાય. સોનાની લકડી કોઈના માથા ઉપર મૂકવાથી તાવ ના ઉતરી જાય. કોકના આશીર્વાદ મળી જાય. આપણી માતા તપોબર વાળી હોય, ગમે તો દુખ્યારો એના મોટા હાથ મૂકી દો એટલે દુઃખ મટી જાય. એ દેવી શક્તિ જ મટાડી શકે. હું એક નિમિત્ત છું, કરવા વાળી માતા છે. હું તમારામાં કોઈ ફરક નહીં. મને દાડા મારા કરવાનો ટાઈમ નહીં મળતો. અને જીવનમાં ફર્સ્ટ ટાઈમ માઇક પકડી લે, કોઈ દાડ ભાષણ કરતો નહીં, અને મને એમાં રસ નહીં. બોલો ચિહર માની, હવે મને તુલવામાં બહુ રસ છે અને આવું ભાષણ કરવામાં ઓછો રસ છે. હું બધા દર્શન કરાવી દઉં. કારણ કે હું ભૂવો છું, ભગત નહીં.
હવે ભગત રામચંદ્ર ભગવાન ના હોય, શિવજી ના હોય, માતાજી ના હોય, ભૂવો હોય. બંધ કરો. તો બોલ જાગો. આપના પુણ્ય દર્શન થી થયા સદભાગી આ લોચન, આપે સુનાવ્યા ભક્તિના સૂત્રો, અમે બન્યા પ્રભુ પ્યારા. ધન્ય હે સતીશભાઈ, તમને વંદન હો અમારું. ના ના એ પેલા કરશે બગા ભાઈ ગીતો બંધ રાખજો. પેલો માઈક બંધ. બહાર જે અહીં સાઉન્ડમાં ગીતો વાગે છે બિલકુલ બંધ કરી નાખજો. દાંડિયા રાસના જે ગીતો છે એ બંધ કરી નાખજો. માતા આવે થોડી વાર માટે કાર્યક્રમ બંધ રાખજો. દાંડિયા રાસનો વાહ વાહ બોમ્બે
ચૌધરી ભયો ખમા બોય. મને ઢારે આલમ ના ખમા કુસો મોડા રોજની મારી જવાન ખમા ખમા કસો